અમને મળવા આવેલા પાણી બાબતે 80 ફૂટના રોડેથી પાણી અનિયમિત છે, મહિનાથી તો રેગ્યુલર છે જ નહીં. આજે આવ્યું તો 8 દિવસે આવ્યું, તો એટલામાં પાણી કેવી રીતે પૂરું પડે? સહેજ નળી ઊંચી કરો એટલે પાણી જતું રહે. પાણી આવે તો ખરું, પાછું શરૂઆતમાં આવે ત્યારે ગટરનું પાણી મિક્સમાં આવે છે. આમાં અમારે પીવામાં ઉપયોગમાં લેવું હોય તો કઈ રીતે લઈએ? અને અમે એન્જિનિયરને એવી રીતે ફોન કરી તો સરખા જવાબ જ નથી દેતા અમને કે કાલે આવશે, પરમ દિવસે આવશે, અને રોજ આપણે રેગ્યુલર ફોન કરીએ ને તો એ સ્વિચ ઓફ કરીને બેસી જાય છે. સરખા જવાબ જ નથી મળતા અમને. તો આ બાબતે અમારે તમારા બધાની રાય લેવી છે. સુરેન્દ્રનગરમાં બધા સાથ આપો. પંડ્યા બોલું છું. અમે નવરંગ સોસાયટી એક નવરંગ ને નવરંગ 2 ની વચ્ચેની શેરીમાં રહીએ છીએ. ત્યાં ગટર જ્યારથી નાખી ત્યારથી કોઈ સાફ કરવા આવ્યું નથી. અત્યારે ગટરમાં પાણી બિલકુલ નથી જતું. અમારા ઘરની અંદર ગટર ગંધાય છે, પણ કોઈ આગેવાનો કે કોઈ ચૂંટાયેલા કોઈ આ સમસ્યાનો હલ કરતા નથી. એટલે અમે બધા બહેનો અહીંયા આવ્યા છીએ પાણી માટે અને આ ગટર માટે. તો હવે એ લોકો કંઈક અમારો આ બાબતમાં પગલાં લે એવી અમારી માંગ છે. હું 80 ફૂટનો રોડ યોગેશ્વર પાર્કમાંથી આવું છું. અમે બધી બહેનો આવ્યા છે. એમાં 2 પ્રોબ્લેમ હતા, એક પાણીનો અને એક ગટરનો પ્રોબ્લેમ. ગટરનું પાણી આવે છે એટલે પીવા લાયક તો હોય નહીં, વાપરવા લાયક હોય નહીં, અને એટલું બધું ગંદુ પાણી આવે છે કે એની નાહવા લાયક હોતું નથી પાણી. અને તમે મહાનગરપાલિકાનો તમે સિમ્બોલ આપો છો સુરેન્દ્રનગરમાં. વોટ મિનિંગ ઓફ મહાનગરપાલિકા? મહાનગરપાલિકાનું મિનિંગ શું છે એ પહેલાં તમે સમજો, અને જે તમારા જે નાગરિકો છે એની સલાહ સૂચન લો, અને અમને ટાઈમસર પાણી આપો, અને સારું ચોખ્ખું પાણી આપો, અને સ્વચ્છતાનું અભિયાન છે એનો અમલ કરો, એવી અમારી શુભેચ્છા છે. થેન્ક યુ.